આ મારું ઘુમા 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 ગલકોજી તમે આગેવાનો બોલાયા છે એવું તમારે શું કામ આવ્યું? અલ્યા પૂરો હું કરું, પેલો 2-3 દાડા દારૂ પીવા માંડ્યો છે કે મને મારો ભાગ ચાલ દો. દારૂ ના વ્યસને ચડ છે લોકોના વાદે, અને કે મારો ભાગ આલ દો એવું કે છે. હવે હું કહું એને 5 માણસ બોલાઈને ભાગ આલ દો. હવે હું તો એમની ભાગ પાડી દઉં, પણ લોકો જેવું થાય કે એના ભાઈ ને ઓછું આલ્યું એવું ના થાય. પણ 5 માણસ હોય તો હું એટલે તમને બોલાવાનું કારણ આ હતું મારું. હા તો બોલાવો ને, જો તમે બેહો બેહો ભાઈ બેહો. હા લે ભાઈ બીડી બીડી પીવો ભાઈ તમે? અમે આ બધું નહીં પીતા. લે ભાઈ તું પી. ના અમે બધે વ્યસન નહીં કરતા. હું ચતુરિયા જેવો થોડો દારૂ પીવું હું? આ વ્યસન કહેવાતું હોય? બીડી તો પીવાય. અરે આવું ભોગીલા તમે વાત કરો, આખી જિંદગી જતી રહી તોય અમે ભગત નહીં ખાધી, તમે બીડી ની વાત કરો યાર. હા તો ભાઈ બીડી જોઈએ એટલે આ તો ભયો ભયો બેઠા છે એટલે આ ન્યાય લેવાય તો મારે તો કરવી પડે બીડી. હા પણ અમે નહીં પીતા. ના તું એ ભગત થઈ ગઈ, તું એ ભગત મને મારે તો પીવી જ પડશે. શું કરું લે મહિનો મહી બહાર આય. આ ગામના આગેવાન આયા છે હેડ આયા બાજુ. એ હઈ આખો બે થોડો. શું હલ્યા ચતુરિયા તારે રોજ રોજ આ બધા નાટકો કરવા વર્ગ્યો હ? લોકોની વાદે ચડ્યો છે કે મારે નોખું જ લેવું છે એટલે આ તમને બોલાયા હાજી. ચમ નોખું લેવું હોય એ તો કયો. કે હું મારું કરી ખાઉં કે મને પરણાવતા નહીં એવું કે છે, પણ એના જોગું છોકરી મળે તો હું પરણાવું ને. આ કાલ જ હું પેલા ભાઈબંધ નું એક્ટિવા લઈને હગું જોવા જતો, વાત કરી ના તો, પણ હવે એ કે મારે હવે નોખું લેવું છે. હવે એને નોખું જ આપવું ને તાર શું કરું કયો? દારૂ ના રવાડે ચડી ગયો છે. દારૂ ના પીએ, અમારી કેટલી ઉંમર થી અમે કદી દારૂ નહીં પીધો ને તમે દારૂ પીવા ચડ્યા હો. અને પેલો સેધો નહીં, સેધો સંપૂર્યો વાળા કોણ ભંભોળવા આવ્યા હતા? વાહ, એ ચડમણીઓની લોકોની ચડમણી ના લીધે જ આવું શીખી ગયો છે. હું આખી જિંદગી હેડીને ક્ષેત્રમાં ગયો ને હું આઈને જોઈને તાન તો ભાભી બે એક્ટિવ જલસા કરો. અલ્યા એ ભાઈબંધ નું લાય તો તારા હગો માટે જોતો લઈને, એ તો હું ખાવા આવ્યો કઉ ખાઈને ભાઈ પાછું અલ્યા ભાભી ને લઈને જતા. અને ડોસી કે મારા ઓટો ખાવો છે બરોબર, તો પેલી ડોસી નો ઓટો મારવો તો ને કદી બેહી નહીં સાધન ઉપર, તે મને કે ઓટો મરાવો એટલે હું પેણ સુધી ને ઓટો મારવા જતો. અને આ ભારી ગયો છે મને કે નવું એક્ટિવા લઈને આવ્યા. અરે બાપા હું જો નવું લાવ્યો છું એટલે ભાઈબંધ નું લઈને આવ્યો તો. એટલે અત્યારે તો બધા બહુ હોય ને ઘર તોડાવવા અને બે ભાઈ નો રાગ તોડાવવા માટે તો બધા કેટલાય પેલી કરે દારૂ ના રવાને આથી મત. અરે તાર ચતુરિયા અવાજ સુધારવાનું કે નહીં સુધારવાનું? તમે ગમે તે કરો, મને અમને બે ભાઈઓ નોખું કરેલો ખોટું પેલું થશે. આ પોત આગેવાન બોલાયા હા તો હવે કોનો ન્યાય લાવીએ? કયો ન્યાય લેવો તારે કે? પોત આગેવાન બોલે એટલે ગમે તે થાય મને ન્યાય મળવો જોઈએ, મને મારું આગવું જોઈએ. સારું તે હવે એના હું શું કઉ છું, હું બધા કાગળિયા લાવું બરોબર, એના ભાગની જમીન હોય એના હાલ દઉં. આ બધા તમારા ભાગ જે ભાગમાં આવતો હોય હું આપવા તૈયાર છું. આ તો તમને બોલવાનું કારણ કે આગળ જતે કે નહીં કે મારા મોટા ભાઈએ મારું ખોટું કર્યું એટલે તમને બોલાય. સંબંધ નહીં રાખવાનો. ખોટું કર્યું એટલા માટે તો મારા બધું શંકા કરવી પડે ને કે કોઈ કે તમને મોટા ભાઈ કઈ નહીં માથે બહાર રાખે. શું ખોટું કર્યું મેં? ના કોઈ ખોટું કરે કે ખોટું કોઈ બોલતા હોય તમે યાર આગેવાન બોલો ને. હા પણ કહીએ ને ચતુરજી પેલા સેધા એમને કોણ ભર્યા છે એટલે આમ કરે છે. હવે બે ભાઈ રાગે પડવાનું છે કે શું કરવાનું તમારે? કોઈને રાગે પડવાનું જરૂર નહીં, કોઈને આગળ નમવાની જરૂર નહીં. મને મારું આગવું લઈ આપો, મને મારો ન્યાય જોઈએ. કાલ ઉઠીને કોઈ હાથ પગ દુખ્યો તો પછી ભાઈ ભાભી સંભાળે તો એ મારો વિષય, હું મારી જ ના ખૂટી લે. ગમે તે થાય તમે મરી જાવ તમે ડોકાવાના. હા તો ગલકુજી તના ચતુરજી મોનતા નહીં બરોબર, લાવતા નહીં 7 બાર ના ઉતારા ને એવું જોઈ લઈએ અમે. કેટલું વીઘા ની આવે કેટલી વીઘા તમારી આવે. કાલ ઉઠીને પછી તમારે તો આ તો એક થઈ ગયું ને કે લોહીનો સંબંધ નહીં એવું થયું ને. હા એ કે હશે પછી
આજે કહી જે બોલો લે. થતું હોય ને, યો થોડા સમજતા તો ભય ભય એક જ યાદ હતો. ભાગમાં આવતું હોય આપવા તૈયાર છું મારે જોઈનું લઈ લેવું છે આ તો લાવો કાગળિયા ને મારે એવું. કાટલું પર છોડવું જ નહીં ને કાટલું કે એટલું કટકો છોડવો નહીં એનો મારો જે પૈસા આવતો હોય એ આલી દે. આપો એ તો કાગળ, આ ન્યાય ન્યાય કરવા તૈયાર તૈયાર છે, ન્યાય જ કરવા. છે. આપણે તો ભેગા કર્યા ન્યા એ તો તાર કાકા ના લીધે ભેગા કરે છે અહીંયા એને તારું કોમ છે હા હા આપડે પેલા ઘરમાં તિજોરી કાગળિયા પડે હે ને હા એ કાઢતા હો હા ઠેકા બાપા ના આ એ બધું નાકા તને હમણાં બાપા ખબર પડશે જા તું કાગળિયા લેતા આય, પછી તને ખબર પડે હો જા તિજોરી પડે હા લેતા આય, હો લે આ ગલકુજી ડોશી જોડે ચા બનાવડાવો. અરે આ ભાઈ ડોશી ઘેર છે નહીં હમણાં હોટલ માં મંગાઈ લઉં ડોશી કાલની જઈ છે બાર ઈન બુન ના ઘેર જઈ છે એવું હે ગલકુજી તો હોટલ ઈ મંગાઈ દેવો, હોટલ ઈ તમને પી ખબર લે. તો હો નકર ડોશી હોય તો ચેનની ચા ના આવી જઈ હોત હા તે હોટલ ઈ મંગાઈ દેવો, હોટલ ઈ પી લે. હા મંગાઈ દઉં હેળો હો સારું હેડો. ગાગરો મંગાયા લ્યો આટલા કટકા જમીન દખે તમે પૂરો બે ભાઈ બાગ 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 કરો જો 6 વીઘા જમીન છે બરોબર અને આ બે ઘર છે એમાં એક ઘર ઈનું છે અને એક ઘર મારું આ ભાઈ એમ કરતા મેં તમારે જે લેવાનું લઈ લો ને 6 વીઘા જમીન છે એમાં 3 વીઘા 3 વીઘા ઢુકડી છે અને 3 વીઘા આખી છે હવે એને પૂછો એને ચઈ જોઈએ આખાવાળી જમીન જોઈએ કે ઢુકડે સહે જોઈએ ચતુરજી તમારે કઈ બાજુના ભાગમાં આવું હા માં તો ઢોકળા વાળી જ જોઈએ હા તો તમતાર કશું વાંધો નહીં હું ઢુકડી જમીન તને આપું ને આખે તમતાર હું જાય બરોબર ને મોટા ભાઈ રાજી જ છે જો હું તો રાજી જ છું બધી વાતે માર તો આપવાનું જ છે આ તો અલગ અલગ 7-12 3 વીઘાની હા 3 વીઘા એના નોમે છે 3 વીઘા મારા નોમે છે એવું કરેલું છે આ ઘરવેરાની પાવતી એવું નહીં કે મારા નોમે જ બધી જમીન છે એના નોમે છે પણ આ લોકોની ચડામણી માં આવી મને કે તમે તો મારા ઓલે કશું રાખ્યું નહીં કે એવું કે છે આ ચતુરજી કાગળ તો હાચું કલા મૈસા ના વહુના થઈને રહ્યા વહુના વહુ આ કે જોઈ એમ લો કરે આ છે. જોઈ લો નહીં એના નોમે 3 વીઘા અલગ 3 વીઘા તો રાખી હે તમાર રોજ માટે. ઉઠીને કોણ કંકા વાપરે યાર? અમાર ડોશી તો એના ભલા માટે કે છે શું કેવું ભોગીલાલ એટલે જમીનમાં નોમ છે ઘરમાં નોમ છે તો આ ભાઈ તો હાતા હારા તો હતા. મારો મું અંદર હોય વારેસદાર તો નામ તો હોય જ ને તમે આ નહીં શું? નામ? અંદર મું હોય તો મારું નામ હોય જ ને તો મારે છો લઈ લેવાનું છે બધું એટલે આ પણ ભાઈ એક જ ભાઈ નું નામ સાયકો નહીં ચાલે એ તો જુઓ હા પણ આ 3 વીઘા મારું છે ને આ 3 વીઘા ઈનું છે આ 7-12 તો એ નીકળે અલગ છે. અલગ છે બરોબર આ બરોબર. નહીં ના નોમે 3 વીઘા આ રે જો આ નજીક વાળાનો કાગળિયા અને આ આગા વાળાનો કરે બસ મને એટલું બધું ઓછું ફાવે. હા તે નજીકની 3 વીઘા ઈ કાલે આપી શું દેવો. પેલા વકીલે બોલાવીએ અને સહી સિક્કા કરી લઈએ બરોબર એમ કરો આમાં ઘર જે લેવું હોય તું કઈ લે તમ તાર. આ લેવો તો શું લેવું પેલું જે બોલો? હરખત છે હું તો એક ઘર લઈશ ખરે પણ એ ઘર રાખીને હું નહીં રહું હમણાં જોડે કંકા કરવા એ ભાઈ મારા જોવાનું નહીં હું તને ભાગ આલીને છૂટો હમણાં જોડે રહેવું ને કાલે ઉઠી નહીં જાણે માર વહુ આવે ને મારું તો માર વહુ નહીં આ તો સંભળાવે કે એ તો અમારા મોટા ભાઈ હતા એમને આચ્યું અમને આચ્યું ના કુડારીમાં અત્યારનું આ તો એક ને લાવજો ભાઈ ને તાલજે ને એટલે કોઈ હારો આવ્યો નડતો આવ્યો કોઈ એટલે આ ગલકુજી ના હોય તો કોર્ટમાં જઈને અને આ ભાઈ ને ત્યાં જઈને સહીઓ કરાવી 2 સાક્ષી ના 2 સાક્ષી આના પતાઈ દો હા તે પતી જાય તમારે. કાલ બાલ જઈએ કોર્ટમાં બરોબર ને બાગવાનું જાય ભાઈ આ મોટા આગેવાન તમે હો તમે કરો એ સાચું. એટલે આ ભાઈ ચતુરજી કરાવી દેજો કોર્ટમાં કારબાર નહીં મારે તો હાલત જોઈએ એટલે જોયું ને તમે કેવું કરે છે કારબાર કરીને આ તો વર્ષો કાઢી આ નાખે રેડો ને તમે આયા છો ને તો જતા આઈએ કોર્ટમાં. હેડો. હેડો જતા આઈએ. હા હાલ કરે તો આ કરે તો અપ કરે તો બે આના હાલત છે ફેસલો કરી દઈએ બધો કરી દઈએ કરી દઈએ આવજે ને ભાઈ જા ને હવે દારૂ બંધ કરી દે ને કા મિલકતો બધી તારી હે ને લોકો પડાઈ લેવા હવે બધું મારા સંભાળવાનું તમારે નહીં. લે આ તારા કાગળિયા હવે અને હાચું મિલજે હવે એ બધું મારો જોવાનું તમારે કોઈ નહીં જોવાનું તમારે ને મારા સંબંધ કટ હારું હવે તારા ને મારા કોઈ લેવા દેવા નહીં બરોબર બસ હવે તમારા ને હવે મારા તું તારું કરી ખા અરે મારું જ કરી ખાય હવે તમારા ઘરમાં નહીં આવું હું તો મારા ઘરમાં ના જાઉં તારી ચતુરજી ને ગલકુજી ને બે ને બગાડ્યા તો ખરા જુદા તો પાડ્યા હવે મારે જઈને શંભુજીને કેવું પડે શંભુજીને કહું નતા માનતા ને તમે જોઈ લો બે ભાઈ કેવા જુદા પડ્યા. અલ્યા શંભુજીને ઘેર જઈને આવ્યો પણ શંભુજી ઘેર સને લાગે મારે ખેતરમાં જવું પણ ખેતરમાં જવા દે મને
લે શંભુજી એ શંભુજી સેધા હું કે બોલ લ્યા પેલું હું કહેતો હતો ને આપણે માર્યા હતા ને તો બોધી એ બે ભાઈના ગલકુજીના અને ચતુરજી બેના જુદા પાડી દીધા ના હોય હું નહીં માનતો અરે ચતુરજીની જમીને ભાગ પડાવી દીધો અને બે ભાઈ જુદાઈ પડાવી દીધા ના ભાઈ હું નહીં માનતો તારી બે ઘર લઈ લીધા હતા ને હા ગલકુજી ઓ એ શીખવાડી તમે બરાબર કોઈ આ ઘરનું પૂરતું નહીં કહું ના ના મોને મત આ તમે વાગે પેન કુવે આવ્યો 100 વાગે એક બેઠા છે અમે બે જણા કુવેત તે કુવે હોય અમે પીવા બેઠા તો તમને સાચું આમ જોજો ધ્યાનથી કે શું થયું બે દાડા પછી તો જમીન જવાની આવજો આ કુવે સારું સારું હા મારે પીવા જવું પડશે મને આ સેધા જોડે જા દે સેધો હારું તો કરે કાલ પેલું પીવડાય તો મારે તો બોલાય જ ન કે મારે તો હિંમત જ ના થાય બોલવાની અને મને ખબર કે મોટા ભાઈ મોનવાના તો હા નહીં કુવા બાદ જા દે સેધો કુવે જ બેસી રહ્યો છે સેધાલાલ ઓ સેધાલાલ અલ્યા ચતુરજી ચારની રાહ જોઉં પૂરો તમારા લીધે હું પણ પીતો ને મારા તો તલબ કેવી આવી હાથ ધરું જોજો સારું કર્યું તમે આપી બોલો મારા કમ્પ્લીટ થઈ ગયું બધું અમારું સાચું આવી ને હા હા સાચું પડ્યું ને અરે જબ્બર ના એ તો તમે પેલું આલ્યું ને તે વારી પીધું ને તે તાકાત આવી ગયું અમે કે અમુકો 2 જણની તાકાત આવશે નતું કીધું કશું ના થાય બોલે જ કાઢી ફારા ના ઘરનું કર્યું કે ઘરનું બંધનું બધું કમ્પ્લીટ ખાય છે કેટલા વીઘા હા તઈ આપણે ઢોકળા જ લઈ લીધા છે આપણે પેલું તમે જે હા એ જ લીધું તો કાઢવાનું કરજે કરીએ શાંતિ તો પણ યાર તમારે પેલા ભાઈ ખબર ના પડે હો ને કપાસું કે પેલા છે આવો ચતુરજી બેહો ખરા બેહો આવો કીડીઓ બહુ ફરક આમાં તો આપણને કઈ ટેન્શન જ નહીં આમાં મોટા ભાઈને બીકે નહીં એ તો પેલું હતું તો રાખતા હતા હવે તો એમને બીક છે હવે તો અહીં બેહી રહ્યા તમારે પૂરો ચારની રાહ જો કો આવડે ચતુરજી આવત મંગાવો આવડે આવત મંગાવો હું આ મારે મંગામ તો હાલમાં અરે મંગામ તો હાલ મંગાવી દઉં યાર પણ કેવું ખબર મારા જોડે હાલ પૈસા નહીં હવે મોટા ભાઈ જોડે સંબંધ રાખે એટલે હવે હું જોડે મગાય નહીં ને મારે પેલો છોકરો નોકરી આવે ને તો લઉં તાન શું કરું 2-3 દાડા હાચવવા પડશે ને પાછું મારે તમને એટલે પણ આજનો દાડા તમે કરી આપો તો સારું યાર લે હેડો તાન ચતુરજી તાન આલસ મને બાકી હાલશે ને હો હેડો અરે આપણે તો યાર કાયમ ના ગરાકી હવે તો ત્યાં ચો મોટા ભાઈની બીકત થશે હવે તો ખુલ્લામ જ થયું હોય ને હવે તો આપણે હે ને બિંદાસથી ફરવાનું જય ને પીવાની ઈચ્છા થઈ જાય એટલે આવી જવાનું ખાવું પીવું હોય તો આપણા ઘેર દોસ્ત મારો જીગર જાન લાખો માં સેધો મારો જીગર જાન કરોડો માં તારી મારી ભાઈબંધી નથી કોઈ રે આથી તું મારો પાક્કો ભાઈબંધ મતલબ કાલે જો કેવી મજા આવી પીવાની અરે જન્નત આપણે કાયમ માટે મહિનાનું બદ દઈએ ઓ હવે તો બીજો હોય તો પીવાનું ચાર મારી ચાર અને હું શું કહું છું હવે પેલી 3 વીઘા પડી છે ને 3 વીઘા પડી છે ને એકાદો વીઘો વેચી મારજે ને અરે તઈને વેચી મારી મારો પાક્કો ભાઈબંધ કેમ રાખવાનું હવે બધું જલસા જ કરવા હવે કશું રહેવા જ નહીં દેવું હવે મારા કોઈ આગળ પહાડ બધું ઉડાડી જ મારું હોય રોજ જલસા જ કરવા હજુ તમે રહો ને હોટ ઉપર આપણે એક લાવીએ એક સાધન જવાનું પુલા રોજ રોજ કોણ પગ ઘસેડે દારૂ પીવા આવો તો હેડીને તમે કેટલા મોડા આવો કે અને કોઈ પાર્ટી બાલ્ટી રાખીએ હવે તો હા તમે કોક કરો તો કરીએ ને કઈ મારા કામ તો કઈ પાહુ એવી માલ મંગાવીએ લે ચતુરજી અરે આવો સેદાજી નવું લાયક શું એક્ટિવા ઉડારી મારે તને 3 વીઘા અને પેલા ગલકુજી ધ્યાન નહીં ને ના એ તો અમે અલગ પડી તને નાહી ગયા હારી રેવા ના હોય થઈ ગયું ને હો હવે કોઈ ચિંતા નહીં ને ચિંતા નહીં પણ આવો તો ખરા આપણે આવ્યો મોટો મારી એવું લાય નવું લે મારે કાટા છે ને કેટલાનું આવ્યું હા હા 3 માં પડી હાલા અરે આપણે હવે બેહી જાવ આપણે હવે જીએ તો આગળ ઓટોમાં આ હેરાન પેલી મસૂદ ડોસી રાહ જોઈ રહી છે કહીએ જો લાયા હા લે ઉભો રહેજે લે બેહવા જજે છોકરા થોડું આગું મેળજો ને જોઈ ને છે
આપણે વેચીને હવે જલસા કરવાના જો સગ્યા હો હા. સગ્યા હવે ચતુર્થી વનવે ચાલવાના હા હા, અને તો. ખોટો સંકો નહીં કરવાનો પૈસા પાડી બધા બહુ ભાઈ આપણા પાછળ તો હતા તમે જો ખાલી હવે આખા ગામમાં વાતો ચાલુ થઈ ચતુર્થી બધા મોનાલ છે ના તમારે પેલા લાવવાના. ભાઈ હારી આવે મારું નામ ના પેલી થાય તો અરે ના થાય મને બધી જમીનો વેચાઈ દેવરાય દારૂ ના રવાને ચડાયો કોઈ દારૂ ના રવાડે નહીં ચડે આપણે આપણું કરવાનું મારું નામ તો નહીં દીધું ચતુરભાઈ ને કોઈ તમારું નામ નહીં આવ્યું ચતુરભાઈ તમે કીધું નતું ને ના લે યાર અને હવે તમે ને મારા માટે હવે તો રોટલા ખડે એવું ગોચ્યો હો 1 લાખ રૂપિયા લે હતા તો એવી લાવી હોય તો બની જાય. વાંધો નહીં લઈ લેવું હા તો તો કાલ જ ખેડ બ્રહ્મા બાજુ જવું બસ કાલે હે ને હું ઘેર જાઉં ને તો અને પછી કોઈક વિચારું આગળ તારી વાત છે ને રોટલા કરાયું તો કરી આપ લે પૈસા થશે પણ હો થોડા હા ને તમે ખાલી મારો રૂમ મસ્ત લાવજો આખું ફોન તો નહીં લાવજો અને હું શું કહું હવે તો કોઈ ઘેર કહેવા વાળું નહીં ને ના હવે કોણ બોલાવે તો આપણે આપણું આગું લઈ લીધું મને કહું હો. કશુંજી લાખ 1 રૂપિયા આલજો ને અરે લઈ જજો ને તમારા માટે તો ને હા તમારા લાખ ના 2 લાખ લઈ દીધો બસ તમતાર હું તમારા કોમમાં ના આવ્યો અરે તમે તો મને હારું છે બે શીખવાડીને પાછું તો હજુ એમના ઘેર હજુ બે કરી ખાતો હોય ક્ષેત્રમાં ખર્ચો આગળ જો તો તમે લાયક ન હોય જો આજે બાકી માર્કેટમાં જે લેવાનું હોય અરે તમારા માટે કશું નહીં બે જ જોતું 1 ના 2 લઈ જજો બસ તમતાર ત્યાં જઈને ડોસીને કહું લાવું છું એને આપણા તો. ખાલી મારા ઘેર ને રોટલા ખડે એવી રોટલી લાવો અરે આવી જાય હા અરે લાવી દો પૈસા ખરા તો બધું જ આવે અરે પૈસા તો આપણે ખર્ચી નાખીએ લે આ ગલકુજી નો તો લોક લે આ ચતુરજી ગલકુજી તો દે અરે એ તો ચેનના હારી જતા રહે રેવા બોલો ને હું કામ હતું કોઈ લે તમારા જોડે કોણ વાત કરો લે ચમ લે અને વાત મળી કે તમે જમીન વેચીને તમે એક્ટિવા ને બેક્ટિવા નવું લાયા એની જો વાત જ કરે જમીન નું બધું ચેના ડખા ચાલે કોઈ નહીં તો બધા કેવા મેં તે તમારી વાત માની ને તો સારું હતું બોલ ચમ બે વાત જ ના કરો તો સારું જવા દો ને તમે એ વાત નું હારું હેરો તાન કોમ હોય તો કહેજો એ હારું હા બરબાદ થઈ ગયો હું તો આ મોટા ભાઈ ની વાત માને ને તો સારું હતું આ સીધા નહીં બીજાની વાતોમાં આવીને તો બરબાદ થઈ ગયો બરબાદ ખોટું વગર લે દેવાનું જેવું થઈ ગયું મોટા ભાઈ ના હાથમાં બધું હોય ને તો કાવ દઉં તો મોટા ભાઈ પેલું બધું સંભાળે હવે તો મારે મોટા ભાઈ ને ચામ હોય એમના જોડે વાતે કરવા જવું બરબાદ થઈ ગયું સારું મોટા ભાઈ ની વાત માની હોય તો સારું હતું તો અત્યારે જમીન ને બમીન વેચીને નવરોય ના થયો એટલું જેવું થઈ ગયું એક્ટિવા તો એ પૂરું થઈ ગયું આ શ્રદ્ધાના વાદમાં તો એવું હોય એટલું થઈ ગયું પેલા 5 આગેવાન મનાવતા હતા પેલું સમજાવતા હતા એમનું એ ના હોય આપણું એમાં તો ચૂલમાં પડ્યો હા તો દેવું થઈ ગયું સારું દેવું થઈ ગયું મોટા ભાઈની વાત માની હોય તો સારું હતું પેલા 5 આગેવાને મને તો એના મળ્યો ખોટું શ્રદ્ધાના વાદમાં મારા દેવું થઈ ગયું આ ડોસી ને તે લેવા જતો પણ કે હજુ 2 દાડા રહીને આવું એ મારે કોમ ના હોય પેલો નોખું લીધું તને તો લે હું થયું લે ઉભો થા શું થયું તમારી વાત માની હોય તો સારું હતું પ્લસ ગધમની વાતો આઈ હું તો હમું તો ભિખારી ફટ થઈ ગયો કેમ હું થયું અરે બધું વેકે મારીને બધું પતી ગયું મારતો આ તને નતું કીધું મીએ અરે મોટા તું લોકોના વાદે ના ચડે હા? હે દવા સોનો રે ઓમ અને જમીન વેકી મારી અરે બધું પતી ગયું મોટા ભાઈ અને કીધું તું લ્યા લોકોના વાદે ના ચડે થઈ ગયો ના બરબાદ કઈ થાક્યો હું તને પેલા શેતેના બેતેના વાદે ના ચડે લશ્કરે બધું ખોયું તમારી વાત માની હોય તો સારું હતું આ પેલા આગેવાનો કેતા હતા તોય ના મોની જોઈએ તો સોનો રવા જે થયું એ થઈ ગયું હવે તે તને કીધું તું લ્યા લોકોની વાદે ના ચડે લશ્કરે તું એ બધું ખોયું હવે રોઈને કશું ફાયદો નહીં એ જીવે પાછું આવવાનું નહીં હવે સોનો અને ઘર ખોલ હે ને એટલે ડોસી આવે ને તો મને બોલશે
હજી ડોશી તો આવી ખબર નહીં કે નોકું હાલ દીધું છે તને સોનોર હવે સોનોર